દાખલા નંબર 5 12 વાગ્યાનું તાપમાન 0 થી 10 ઉપર છે. હવે તમને એવું કીધું 0 થી 10 ઉપર, તો તાપમાન જુઓ. તાપમાન આપણે કેવી રીતે ગણશું? તો કે જો તાપમાન 0 હોય એટલે 0 અંશ સેલ્સિયસ. હવે 0 થી તમે ઉપર જાઓ તો 1 અંશ સેલ્સિયસ, 2 અંશ સેલ્સિયસ, 3 અંશ સેલ્સિયસ. આ તાપમાન 0 થી ઉપર એટલે આ બધું તાપમાન કેવું? પ્લસ. અને 0 થી નીચે તો એ તાપમાન કેવું? -1 અંશ સેલ્સિયસ, -2 અંશ સેલ્સિયસ, -3 અંશ સેલ્સિયસ. 0 થી નીચે એટલે એનો મતલબ તાપમાન કેવું? માઇનસ. 0 થી ઉપર તો એ તાપમાન ધન ગણવાનું. દાખલા તરીકે હું એમ કહું કે 0 થી ઉપર 20 ડિગ્રી, તો એનો મતલબ તમારે એવો ગણવાનો કે 20 અંશ સેલ્સિયસ. હું તમને એમ કહું કે 0 થી નીચે 4 ડિગ્રી, તો તમારે એવું ગણવાનું કે -4 અંશ સેલ્સિયસ. હું તમને 0 થી ઉપર કહું તો તમારે પ્લસ ગણવાનું, 0 થી નીચે કહું તો તમારે માઇનસ ગણવાનું. તો ધન અને 0 થી નીચે હોય તો તાપમાન કેવું લેવાનું? આપણે ઋણ. આ એક તાપમાનમાં જોવાનું છે. હવે રકમમાં એવું કીધું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. એટલે એનો મતલબ બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્ય થી ઉપર 10 અંશ સેલ્સિયસ કીધું ને? 0 થી ઉપર તો કેવું ગણવાનું? ધન ગણવાનું કે ઋણ ગણવાનું? ધન. એટલે એ કેટલું થયું? તો કે +10 અંશ સેલ્સિયસ. પ્લસમાં આગળ નિશાની ન દર્શાવો તોય હાલે. પછી જો રકમમાં એમ કીધું કે જો એ તાપમાન 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે, 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે એટલે કે દર કલાકે કેટલું? 2 અંશ સેલ્સિયસ મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, તો દર કલાકે 2 અંશ સેલ્સિયસ તાપમાન શું થતું જાય છે? ઘટતું જાય છે. કે 12 વાગ્યા છે તો એ 10 અંશ સેલ્સિયસ છે. જો હવે 1 વાગશે તો 10 વાળું 2 ઘટે એટલે કેટલું થઈ જશે? 8 થઈ જશે. બરાબર? દર કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટતું જાય છે. ક્યાં સુધી? તો કે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે. તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય? બે વસ્તુ શોધવાની છે. કયા ટાઈમે 0 થી નીચે 8 એટલે કે -8 અંશ સેલ્સિયસ તાપમાન હોય, અને કયા ટાઈમ મધ્યરાત્રિએ એટલે કે રાતના 12 વાગે તાપમાન કેટલું હોય? આ બે વસ્તુ આપણે શોધવાની છે. અને રકમમાં આપણને આપી કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 10 અંશ સેલ્સિયસ અને દર કલાકે કેટલું ઘટે? હા, દર કલાકે તાપમાનનો ઘટાડો કેટલો? તો કે 2 અંશ સેલ્સિયસ. દર કલાકે 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો હવે પહેલા આપણે શોધવાનું છે, પહેલી વસ્તુ આપણે જે શોધવાની છે કે ભાઈ 8 0 થી નીચે એટલે -8 અંશ સેલ્સિયસ થયું ને? બરાબર? -8 અંશ સેલ્સિયસ કયા સમયે હોય? પહેલા તો એ જોવું પડે. એક વસ્તુ આ શોધવાની છે, અને બીજી વસ્તુ શોધવાની છે મધ્યરાત્રિ એટલે કે કેટલા વાગે? 12 વાગ્યે તાપમાન શું હોય? આ બે વસ્તુ આપણે શોધવાની છે. 12 વાગ્યે, રાતના 12 વાગ્યે. બરાબર? તો સૌથી પહેલા આપણે જોશું કે આ -8 અંશ સેલ્સિયસ તાપમાન ક્યારે હોય એ આપણે શોધવું છે. તો -8 અંશ સેલ્સિયસ તાપમાન કયા સમયે હોય એ આપણે ગણતરી કરવી છે. તો પેલા વિચારો, બપોરે 12 વાગ્યે કેટલું છે? કેટલું છે? 10. રકમમાં આપ્યું છે. હવે 10 વાળું કેટલું કરવું છે તમારે? -8. તો કુલ ઘટાડો કેટલો થયો? તો તમે 10 માંથી જો -8 ને બાદ કરી નાખો તો તમને ખબર પડે ને કેટલું તાપમાન ઘટ્યું. સમજી ગયા? તો તાપમાનનો ઘટાડો બરાબર, તો કે પેલા કેટલું હતું? 10 હતું. 10 માંથી
કરવું છે કેટલું આપણે -8 બરાબર. તો 10 માંથી તમે -8 ને શું કરી નાખો બાદ કરી નાખો એટલે 10 માંથી -8 મારે શું કરવા છે બાદ કરવા છે ને તો આ કર્યા બાદ કરવાના માઇનસ. તો હવે આ 10 માઇનસ માઇનસ કેવા થઈ જાય +8 તો કેટલા થયા 18 અંશ સેલ્સિયસ. એનો મતલબ તાપમાન કેટલું ઘટવું પડે 18 અંશ સેલ્સિયસ ઘટવું પડે. તો તાપમાનનો ઘટાડો કેટલો થવો જોઈએ તો કે તાપમાનનો ઘટાડો 18 અંશ સેલ્સિયસ થવો જોઈએ. હવે 18 અંશ સેલ્સિયસ થવા હાટું વાર કેટલી લાગે કેટલી કલાક થાય 18 અંશ સેલ્સિયસ થવા દર કલાકે કેટલું ઘટે તો 18 ઘટાડવા હોય તો પહેલી કલાકે 2 બીજી વરી 2 એટલે 4 થયું ત્રીજી એ 6 ચોથી એ 8 પાંચમી એ 10 છઠ્ઠી એ 12 સાતમી એ 14 આઠમી એ 16 અને નવમી એ 18 9 કલાકે 18 ઘટે ને એ કેમ ખબર પડે તો કે ઘટવા માટે લાગતો સમય બરાબર તો કે કેટલું ઘટાડવું તો કે 18 દર કલાકે કેટલું ઘટે તો કે 2 તો 18 ભાગ્યા 2 એટલે 18 ના છેદમાં 2 તો 2 નવા 18 તો એનો મતલબ કેટલો સમય લાગે 9 કલાક લાગે બરાબર. તો 12 વાગ્યા પછી 9 કલાક થાય ત્યારે તાપમાન કેટલું થશે -8 ડિગ્રી થશે. કેમ કે -8 ડિગ્રી એટલે 18 અંશ ઘટે તો અહીંયા -8 થાય ને અને 18 અંશ ઘટવા હાટું કેટલો ટાઈમ લાગે 9 કલાક. તો હવે 12 થી તમે 12 માં 9 કલાક ઉમેરી દો એટલે તમને ટાઈમ મળી જાય 12 વાગ્યો હવે એમાં 9 કલાક ઉમેરવી એટલે 12 માં 1 કલાક ઉમેરો એટલે કેટલા વાગે 1 2 3 4 5 6 7 8 9 કેટલા વાગ્યા એટલે કે રાત્રિના 9 વાગે સાંભળજો રાત્રિના 9 વાગે તાપમાન કેટલું હોય -8 અંશ સેલ્સિયસ હોય. શું કામ આવ્યું તો કે બપોરે 12 વાગ્યા હતા અહીંયાથી -8 12 વાગે 10 તાપમાન હતું એને -8 કરવા હાટું કેટલી કલાક જોઈ મારે તો કે 9 કલાક જોઈ. તો 12 વાગવામાં હું 9 બપોરના 12 માં 9 કલાક ઉમેરું એટલે શું વાગી જાય રાત્રિના 9 વાગી જાય. સમજી ગયા આ 9 શેના આવ્યા તો કે બપોરના 12 વાગ્યાથી 9 કલાક પછી શું વાગે તો કે રાત્રિના 9 વાગે. એટલે રાત્રિના 9 વાગે તાપમાન -8 અંશ સેલ્સિયસ હોય. આ પેલું તમને મળી ગયું. હવે કીધું મધ્યરાત્રિ. કઈ રાત્રિ મધ્યરાત્રિ એટલે કેટલા વાગ્યા ગણવાના 12 એટલે કે બપોરના 12 થી રાતના 12 તો એ કેટલી કલાક થઈ 24 કલાક થઈ. બપોરના 12 થી હવે બપોરે 12 વાગ્યા સાંભળો ગણી લઈ 12 વાગ્યા હવે 1 કલાક નાખો એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ રાતના 12 થયા કેટલી કલાક થઈ 12 કલાક થઈ ને બરાબર. તો મધ્યરાત્રિએ તાપમાન કેટલું હોય તો રાત્રે 12 વાગે કલાક કેટલી થાય રાતે 12 વાગે તો બપોરના 12 થી રાતના 12 એટલે કેટલી કલાક થાય હા તો રાત્રે 12 વાગે એટલે કે 12 કલાક પછી કેટલી કલાક પછી તો દર કલાકે 2 ઘટે ને હે તો રાત્રે 12 વાગ્યે એટલે કે 12 કલાક પછી તાપમાન ઘટે કેટલું તાપમાનમાં ઘટાડો બરાબર. તો કલાક કેટલી 12 દર કલાકે કેટલું ઘટે 2 ઘટે ને તો એવી રીતે 1 કલાકે 2 ઘટ્યું વળી પાછી 2 ઘટ્યું એવી રીતે 12 લગી જાવ તો કેટલું ઘટી જાય ગણવાનું ન હોય. આ 12 હવે 1 કલાકે 2 ઘટે હે બરાબર તો 12 કલાકે કેટલું ઘટે 1 કલાકે 2 ઘટે તો 1 ગુણ્યા 2 એટલે કેટલું 2. હવે 2 કલાકે કેટલું ઘટે તો કે 2 ગુણ્યા 2 એટલે કેટલું 3 કલાકે કેટલી ઘટે તો કે 3 ગુણ્યા 2 એટલે કેટલું
તો 12 કલાકે કેટલું ઘટે? તો 12 ગુણ્યા 2 એટલે કેટલું? 24. તો 24 અંશ સેલ્સિયસ 12 કલાકે ઘટે. તો પેલા હતું કેટલું? 10 હતું ને? 10 માંથી 24 તમારે શું કરવાના? બાદ કરવાના. સમજી ગયા વાત? તો 12 વાગે તાપમાન બરાબર 24 માઇનસ પ્લસ 10 હતું, એમાંથી 24 ઘટ્યું. બરાબર? તો હવે આ વત્તાના ઓછા એટલે બાદબાકી થાય. 24 માંથી 10 જાય તો કેટલા વધે? 14 વધે. બરાબર? 24 માંથી 10 જાય તો કેટલા વધે? 14. હવે મોટા પદની નિશાની ને, તો 24 મોટા છે માઇનસ છે, તો આ જવાબ કેવો આવશે? તો રાત્રે 12 વાગે તાપમાન કેટલું હોય? -14 અંશ સેલ્સિયસ. તો અહીંયા લખવાનું મધ્યરાત્રિએ તાપમાન -14 અંશ સેલ્સિયસ હશે. પડી ખબર? સમજાણું? હવે છઠ્ઠા દાખલામાં જુઓ કે વર્ગમાં પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે, એટલે કે સાચા જવાબના ગુણ તમને આપ્યા. જો તમારો જવાબ સાચો પડે તો તમને કેટલા ગુણ મળે? +3 ગુણ મળે. એટલે તમને 3 ગુણ મળે. એવી રીતે જો તમારો જવાબ ખોટો પડે તો ખોટા જવાબ માટે -2 ગુણ. એટલે -2 ગુણ એટલે તમારા 2 ગુણ ઓછા કરવામાં આવે. તમારે 10 આવવાના હોય અને તમારે એક ખોટો પડે તો તમારે 10 વાળા કેટલા થઈ જાય? 2 ઓછા થઈ જાય. એટલે કેટલા આવે? 8. તો ખોટા જવાબ માટે તમને કેટલા ગુણ આપે છે? તો કે -2 ગુણ આપે છે. તો નીચે 2 દાખલા આપ્યા કે ભાઈ રાધિકાએ 20 ગુણ મેળવ્યા. રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબ ખોટા હશે? એક તો ઈ શોધવાનું. પછી બીજું આપ્યું મોહિનીએ -5 ગુણ મેળવ્યા. મોહિનીએ કેટલા મેળવ્યા? -5. અને એના સાચા જવાબ કેટલા? તો કે 7. તો એના ખોટા જવાબ કેટલા હોય? તો ટૂંકમાં બેયના ખોટા જવાબની સંખ્યા તમારે ગોતવાની છે. કોની? તો કે રાધિકાની અને મોહિનીની. તો પેલા આપણે ગણતરી કરશું રાધિકા માટે. બરાબર? તો રાધિકા માટે આપણે ગણતરી કરી. તો રાધિકાના સાચા જવાબની સંખ્યા તમને આપી છે. કેટલા સાચા છે રાધિકાના? 12 સાચા છે ને? તો ચાલો આપણે અહીં લખશું. પહેલો પોઈન્ટ આવો લખશું કે ભાઈ રાધિકાના સાચા જવાબની સંખ્યા કેટલી છે? તો કે 12 છે. હવે 12 સાચા હોય તો રાધિકાને ગુણ કેટલા મળે? સાચા જવાબના ગુણ કેટલા થાય? એક સાચાના કેટલા દેવાના? 3 ને? તો 12 સાચા હોય તો 36 થાય ને? તો આપણે અહીંયા લખશું કે ભાઈ રાધિકાના સાચા જવાબના ગુણ તો 12 ગુણ્યા 3 બરાબર કેટલા? 36 ગુણ. એટલે કે રાધિકાને સાચા જવાબના 36 ગુણ મળ્યા. પણ રાધિકાને સાચું કા ગુણ કેટલા આવ્યા? જો એમાં લખ્યું રાધિકાએ 20 ગુણ મેળવ્યા. તો રાધિકાને મળેલ ગુણ આજી 36 આવ્યા ને તમારે, એ રાધિકાના સાચા જવાબના ગુણ છે. હવે ખોટા જવાબના બાદ થઈ છે ને, તો રાધિકાને બાદ થઈને મળ્યા કેટલા? તો કે રાધિકાને મળેલ ગુણ બરાબર કેટલા? 20. તો એનો મતલબ રાધિકાના ગુણ કેટલા કપાઈ ગયા? તો કે આ 20 માંથી 36 શું કરી નખાય? બાદ કરી નખાય ને? તો રાધિકાના કપાયેલા ગુણ, રાધિકાના ખોટા જવાબમાં કપાયેલ ગુણ, તો એના હાટું શું કરવાનું? તો કે યાદ રાખજો, મેળવેલ ગુણમાંથી સાચા જવાબના ગુણ શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. તો મેળવેલ ગુણ 20, એમાંથી સાચા જવાબના ગુણ કેટલા? તો કે 36, એ બાદ કર્યા. 20 - 36 થયા ને? હવે 20 માંથી 36 નો જાય, પણ આમ 36 માંથી 20 તો જાય ને? તો કેટલા વધે? 16 વધે. મોટા 36 માઇનસ તો જવાબ માઇનસ. તો એના કેટલા કપાણા ગુણ? 16 ગુણ કપાણા. કેટલા કપાણા? 16 કપાણા. હવે એક ખોટો પડે તો આપણે 2 કાપી. તો કેટલા ખોટા પડે તો અહીં 16 કપાય?
તો એના હવે ખોટા જવાબની સંખ્યા મળી જાય ને, ખોટા જવાબની સંખ્યા બરાબર. તો કે કપાણા કેટલા? તો કે -16 કપાણા. અને એક ખોટો પડે તો કેટલા કપાય છે? તો કે -2. તો કુલ કપાયેલા ગુણને ભાંગા એક ખોટો પડે તો અહીંયા કપાઈ ગુણ કરો એટલે તમને ખોટા જવાબની શું મળી જાય? સંખ્યા મળી જાય. તો -16 ભાંગા 2. પણ કેવા 2? -2. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 અઠ્ઠા 16. તો કેટલા ખોટા જવાબની સંખ્યા મળી? 8. 8 મળી ને. તો અહીં લીટી લખવાની કે રાધિકાના ખોટા જવાબની સંખ્યા 8 છે. હવે આ રાધિકાની ગણતરી થઈ ગઈ. આવીને આવી ગણતરી કોના માટે હવે કરવાની છે? આપણે મોહિની માટે. તો અહીંયા આવી રીતે હેડિંગ પહેલા બાંધવાનું, મોહિની માટે. હવે મોહિની માટે કરવાનું. તો મોહિનીને સાચા જવાબ કેટલા છે? રકમમાં આપ્યું છે. કેટલા જવાબ સાચા છે મોહિનીને? -7. 7. હા, કેટલા આપ્યા છે? 7. તો આપણે અહીંયા લખશું કે મોહિનીના સાચા જવાબની સંખ્યા બરાબર 7. હવે 7 સાચા હોય તો સાચા જવાબના ગુણ કેટલા થાય? 1 ના 3 દેવાના ને. તો 7 સાચા હોય તો 21 થાય ને. તો મોહિનીના સાચા જવાબના ગુણ તો 7 ગુણ્યા 3 બરાબર કેટલા? 21 ગુણ. કેટલા આવ્યા? પણ આ તો 21 ગુણ તો સાચા જવાબના આવ્યા, પણ ખરેખર એને પેપરમાં માર્ક કેટલા આવ્યા? મેળવેલ ગુણ કેટલા? -5. તો મોહિની એ મેળવેલ ગુણ -5. હવે આવવા જોઈએ 21, પણ આવ્યા કેટલા? -5. તો એના કપાયેલા ગુણ કેટલા? તો મોહિનીના ખોટા જવાબના ગુણ. કપાયેલા ગુણ એટલે કયા ગુણ? ખોટા જવાબના ગુણ. કેટલા? તો કે મેળવેલા ગુણમાંથી સાચા જવાબના ગુણ બાદ કરી નાખવાના. તો મેળવેલા ગુણ કેટલા? તો કે -5. પછી સાચા જવાબનો ગુણ કેટલા? તો કે 21. એ બાદ કરી નાખવાના ને, એટલે વચ્ચે હું માઇનસ. માઇનસ માઇનસ ઓછે ઓછે વત્તા એટલે સરવાળો કરવાનો. તો 21 ને 5 કેટલા થાય? 26. નિશાની પ્લસ આવશે. હા, મોટા પદની 21 મોટા, બે માઇનસ હોય ને, થાય સરવાળો, પણ જવાબ તો કેવો આવે? -6 જ આવે. સમજી ગયા વાત? તો કેટલા ગુણ કપાણા ખોટા જવાબના? 26 ગુણ કપાણા. તો એનો મતલબ એના ખોટા જવાબની સંખ્યા જોતી હોય તો મળી જાય ને. હે? તો કે જેટલા કપાણા હોય એમાંથી તમારે એક ખોટા જવાબના જે ગુણ હોય એ શું કરી દેવાના? બાદ કરવાના, ભાંગા કરવાના. શું કરવાના? અહીંયા તમે કર્યા ને. જો આના ખોટા જવાબના કપાયેલા ગુણ કેટલા હતા? તો કે 16. તો તમારે સંખ્યા ખોટા જવાબની જોતી હતી તો તમે શું કર્યા? 16 ભાંગા 2. 2 શેના? આ -2 શેના? તો કે ખોટા જવાબમાં આપણે જે કાપી એ ભાંગા કરવાના. તો હવે અહીંયા ખોટા જવાબની સંખ્યા જોઈ છે તો પેલા તો ખોટા જવાબના ગુણ કેટલા? જોવો હરખું કેટલા? હા, તો -26. અને એક ખોટો પડે તો આપણે કેટલા કાપી? -2 કરી ને. તો આને ભાંગા કેટલા કરવાના? -2. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર. અને 13 દુ 26 થાય. તો એનો મતલબ જવાબ આવે 13. તો ખોટા જવાબની સંખ્યા કેટલી મળી તમને? 13. સંખ્યા બરાબર 13. હવે અહીં નીચે એક લીટી લખવી પડે ને કે મોહિનીને 13 જવાબ કેવા હશે? ખોટા હશે. પડી ખબર? હે?